માનવ ધર્મ આશ્રમ મહેસાણા દ્વારા આવશ્યક સામગ્રી કીટ વિતરણ માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજની પ્રેરણાથી શ્રી શ્રેયાંશજી મહારાજના જન્મોત્સવ તેમજ નવું વર્ષ તથા મકર સંક્રાંતિના ત્રિવેણી સંગમના ઉપલક્ષમાં આજ રોજ તારીખ 13/1/2024ને મંગળવારના રોજ આપણા મહેસાણા શહેરને સ્વચ્છ તેમજ સુંદર રાખનાર ડોર ટુ ડોર કચરાના નિકાલ કરતા ટ્રીપર સર્વિસમાં કામ કરતા મજૂર વર્ગના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે ચોખા, દાળ, ખાંડ, મસાલા વગેરે પ્રકારની આવશ્યક કીટ તૈયાર કરીને મહેસાણા આશ્રમના પ્રભારી મહાત્મા અશ્વિની બાઈજી તેમજ મહાત્મા નીતિબાઈજી દ્વારા 80 કામદાર વર્ગને કીટોનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ તાવળિયા, તળેટી, વિરમપુરા, મહેસાણા શહેરમાં અન્ય કીટોનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ મહેસાણા વાસીઓને સ્વચ્છતા બાબતે પણ સંદેશો આપવામાં આવ્યો હતો. સાધુ સંત દ્વારા મહેસાણા સંદીપ ડામોર, દીવ મિરર ન્યૂઝ. આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કઈ બાબત ઉપર રાખવામાં આવ્યો છે એ આપ શ્રી જણાવશો. હા, અમારે નવા વર્ષના ઉપલક્ષમાં અને શ્રી યાંગજી મહારાજજીના જન્મ ઉત્સવમાં અને મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અહીંયા અમે કીટ વિતરણ, અનાજનો સીધું સામાન વિતરણ કરવામાં આવ્યું છે. આજ રોજ આપણે જે વિતરણ કરવામાં આવ્યું છે તેમાં આપણે જે મહેસાણા મહાનગરપાલિકા તેમજના ડોર ટુ ડોરના કર્મચારી છે તેમજ ખાસ કરીને મહેસાણાવાસીઓને સ્વચ્છતા સંરક્ષણ બાબતે શું સંદેશો આપવા માગશો? સફાઈ અભિયાન તો આપણા દરેકના માટે રોગચાળાથી આપણું શરીર બી સારું રહે. રોગોથી એક તો દવા મળતી નથી અને વધારે બધાને કયા રોગનું શું આપણે કોરોના પછી તો બધા જાગૃત થઈ ગયા છે, એટલે એના માટે પણ એક સફાઈ અભિયાન બહુ જ જરૂરી છે. પણ અમે સંતો છીએ તો અમે તો મનની સફાઈ માટે પણ લોકોને એલર્ટ કરીએ છીએ કે ભાઈ મનથી પવિત્ર થઈએ તો મન ચંગા તો કઠોટ મેં ગંગા કહેવાય છે. તો એ બી એક આપણા જીવનમાં પ્રેરણારૂપ બની શકે સફાઈ અભિયાનથી. ખાસ કરીને મહેસાણાની અંદર એવું બી થતું હોય છે કે જ્યારે ડોર ટુ ડોરવાળા જે સોસાયટીની અંદર જતા હોય ને એ બહેનો અમુક વાર એવું થતું હોય કે ગાડી જતી હોય તેમ છતાં પણ બહાર આવી અને એ પોતાનો ઘરનો કચરો છે એ નાખી દેશે. તો એવા આપણા મહેસાણાવાસીઓને શું કે સંદેશો છે આપ તરફથી? હા, એના દરેકના માટે જિમ્મેદારી પોતાના રાષ્ટ્રની હોવી જોઈએ. સફાઈ અભિયાન આપણે પોતાના માટે જ હોતું હોય છે અને જ્યારે આ લોકો સેવા સામેથી ગાડી લેવા આવતા હોય છે તો આપણે એલર્ટ રહેવું જોઈએ તાકી આપણી ઘરની તો સફાઈ કમસે કમ આપણે એના માટે એલર્ટ રહેવું જોઈએ અને સેવા થવી જોઈએ. જી ધન્યવાદ. આદરણીય સજ્જનો, અહીંયા ઉપસ્થિત તમારે મહાનુભાવો, આજુબાજુથી પધારેલા બધા જ અને તમે અહીંયા બધા નિવાસવાળા અહીંયા આવ્યા છીએ અને આજે તમે જે સ્થિતિમાં તહેવાર બી જોઈ રહ્યા છો મકર સંક્રાંતિનો હર્ષ ઉલ્લાસ સાથે અને મહેસાણાથી આજે અમને આ એરિયામાં જાણકારી મળી એટલે ભાઈઓ દ્વારા તો હરિદ્વારથી અમને પણ તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો. તમારી સેવા જોઈને અમને રાષ્ટ્રની સફાઈની અભિયાન જે અમે લોકો બી કરીએ છીએ 2 ઓક્ટોબર તો ખાસ ગાંધી જયંતિની તો બધાએ ઝાડુ ઉઠાવવાનું જ, પણ તમારું રોજનું કામ કરતાં પણ તમે જે આજે આવ્યા છો એટલે અમને બી બહુ જ ખુશી થાય છે. અને આજે જો સંત મહાત્માથી હરિદ્વારથી તમને પ્રસાદી આપવા આવ્યા એટલે એ તમારું કિસ્મતની વાત છે. અને ખરેખર જેના નસીબ હોય એને સંતોના દર્શન થાય કે સંતોના હાથે પ્રસાદી મળે. આ તો બધા નેતા લોકો બી કરતા જ હોય છે, આ સેવા તો બધી જગ્યાએ કરતા હોય છે, પણ ખાસ સંત મહાત્મા આવીને કરે તો એ તો ભગવાનના દૂતની જેમ હવે હનુમાનજીની જેમ લંકામાં જઈને કરી, સીતા માતાની ખોજ કરી, અન્ય જગ્યાએ આપ લોકો બધું જાણો જ છો. તો એ છે ઉપલક્ષની સાથે સાથે તમારી સાથે મુલાકાત કરવાનો બી મોકો મળ્યો. તો આજે અમે બી તમને આપીને અમે ખુશી પ્રગટ કરીએ છીએ કે પ્રસાદી તમને મળે તો જરૂર તમે પ્રસાદીને ભાવથી, શ્રદ્ધાથી લેજો, બધા લેજો અને બધા ભોજન કાલે બનાવજો. કાલે મકર સંક્રાંતિ પણ છે અને સાથે સાથે આપણા જીવનનો ઉત્થાન માટે, ઉત્કર્ષ માટે પણ એક આધ્યાત્મિક રસ્તો છે. તમારી જેમ જ અમે પણ લોકોના મન બી સાફ કરીએ છીએ. અનેક લોકો દુઃખી હોય છે જેને સંસારમાં કોઈ પ્રકારનો રસ્તો નથી મળતો ત્યારે સંતોની પાસેથી આશ્વાસન મળે છે. बाकी बद्दी जगह आज कीधु ने मतलब नो संसार થઈ ગયો. मतलब का संसार यहाँ कौन किसका होता है? धोखा भी वही देते हैं जिस पर हमें एतबार होता है. આપણે જેના પર વિશ્વાસ કરીએ છીએ એ લોકો જ આપણને ધોખા આપે છે, પણ જ્યારે આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ તો આપણને ઊભા થવાની તક આપે છે. ગમે એવી મુસીબત આવે પણ આપણે ઊભા થઈ શકીએ છીએ કારણ કે આપણે ભગવાનનો વિશ્વાસ રાખવાનો છે. તો એનો સંદેશો સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજી દ્વારા અમને મહેસાણામાં અમે 2 સાધ્વીઓની ડ્યુટી છે તો અમે તમારી પાસે આવ્યા. પણ એવું નહીં કે આજે તમારી મુલાકાત સાથે તમને આપીને અમે પછી ભૂલી જાય, તમારે નથી ભૂલવાનું. આશ્રમ બાજુ આવો એટલે જરૂર આવજો.
ત્યાં 4 થી 6 સત્સંગ ભજન થાય છે અને આવી રીતે એક મેડિટેશન હોય છે, જો મનની શાંતિ, મનની સફાઈ માટે. એ બધા કહે, પણ કેવી રીતે કરીએ જે આપણને એક સંતોષ આપી શકે. આખો દિવસ આપણે તરસા હોઈએ, ખૂબ તરસ લાગી હોય, પછી તમે એને છુપાવવા માટે છાશ પીવો, લીંબુ જ્યુસ પીવો, કે પછી તમે કેરી જ્યુસ પીવો, કેટલા પ્રકારના શેરડીના રસ પીએ, આટલું બધું પીએ, પણ જે તરસ પાણી છુપાવે ને એ કોઈ વસ્તુથી છુપાતી. પાણીથી જે તૃપ્તિ થાય, એવી રીતે એક વસ્તુ માનવ જીવનમાં આધ્યાત્મિક શક્તિ છે, જે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મહાદેવજી, આપણે દેવી દેવતાઓને જોઈએ છે, એ બધી શક્તિઓ એક વસ્તુને માનવના શાંતિ અને સંતોષમાં લઈ જવા માટેની પ્રેરણા આપી છે. અને એ ધર્મ ગ્રંથોના આધારે આપણે આપણા જીવનમાં અપનાવવાની છે. અને ગમે એવું કામ હોય, બધાને બધું જ કામ હોય, એ આપણું કર્તવ્ય છે. એને કરતા કરતા આપણે ભગવાન પર ભરોસો રાખી ભગવાનનું ધ્યાન કરતા કરતા કાર્ય હર વસ્તુમાં ઇન્ટરેસ્ટથી કરવાનું છે, કોઈ બી કામ હોય. અને આજે તમે જે કામ કરી રહ્યા છો મહેસાણામાં, ખરેખર આજે સફાઈ અભિયાનમાં બધા બોલે છે, પણ જે સફાઈથી કેટલા રોગોથી બચીએ, કેટલા બાળકો બચે છે, કેટલી પ્રકારનું આપણે જોઈ રહ્યા છે. તો હું તો તમને ધન્યવાદ આપું છું તમારી સેવાને. અને અમારી સેવા તો છે જ, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, માનવ સેવા, પણ અમારી સાથ સાથ તમે પરોપકારનું કાર્ય બી કરો. અને આજે પ્રસાદીને બધા ગ્રહણ જરૂર કરશો. આ સર્વ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમમાં સહયોગ આપ્યો, જાણકારી આપી, તો અમે તમારી સુધી પહોંચ્યા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આશ્રમ બાજુ આવો તો જરૂર આવજો, અને એ બાજુ નહીં આવવાનું થાય તો સ્પેશિયલ આવજો, પણ આવજો જરૂર. અને એની સાથે જ તમારી પાસે હમણાં જ બધા દોડાદોડી કરીને ગાડી લઈને આવ્યા છો, અમને ખબર છે કે ટાઈમ તમારી પાસે બી ઓછો છે, તો એ હિસાબે હવે કાર્યક્રમ શરૂ